हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी चैनल पर। तो आज આપણે બનાવીશું એક સરસ મજાની થાળી। તો એના માટે આપણે અહીંયા લઈ લીધું છે એક મિક્સર। એની અંદર નાખી દઈશું થોડા ધાણા, એક ટમેટું અને 4-5 લસણની કળી અને એને સારી રીતે પીસી લેશું। એક ડુંગળી ઓનિયન લઈ લીધું છે, એને પણ કટ કરી લેશું અને 250 ગ્રામ વટાણા અને 3 બટેકાને આપણે સારી રીતે વોશ કરી લેશું। એક કુકર લઈ લેશું, એની અંદર 2 ટેબલસ્પૂન ઓઇલ નાખી દઈશું અને કાંદો નાખી દઈશું। કાંદો થોડો તળાઈ જાય એટલે એની અંદર આપણે નાખી દઈશું બટેકા અને વટાણા। અત્યારે લીલા વટાણા બહુ જ સરસ મળે છે, તો ટેસ્ટ એનો બહુ જ ફાઇન આવે છે। થોડીક વાર તળાવવા દઈશું અને પછી એની અંદર નાખી દઈશું આપણે આપણો પીસેલો લીલો મસાલો અને લીલા મસાલાની અંદર આપણે સારી રીતે શાકને સાતળવા દઈશું। થોડીક વાર થઈ જાય એટલે થોડું પાણી નાખી દઈશું જેથી આપણો મસાલો બળી ન જાય। તો હવે આપણે પાણી એડ કરી દઈશું થોડુંક જ અને સારી રીતે અને થાવા દઈશું। 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર અને 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચાંની ભૂકી બધું નાખીને મસાલાને સારી રીતે થાવા દઈશું। હવે થોડું પાણી પણ એડ કરી દઈશું જેથી આપણો મસાલો બળી ન જાય। આ બધાને થોડીક વાર સુધી આપણે ફ્રાય થવા દઈશું। એટલી વારમાં આપણે ખીચડી મૂકી દઈશું। તો તુવર દાળની ખીચડી બનાવવા માટે થોડું તેલ લઈ લીધું છે અને એની અંદર 1 લસણની કળી કાપીને નાખી દીધી છે। અહીંયા આપણું શાકનો મસાલો તળાઈ ગયો છે, તો પાણી જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે નાખી દેજો। મેં અહીંયા 1 ગ્લાસ પાણી નાખી દીધું છે ને હવે આપણે કુકર બંધ કરી દઈશું અને 2 સીટી વાગવા દઈશું। અહીંયા આપણું લસણ થઈ ગયું છે, તો એની અંદર 2 થી 2.5 ગ્લાસ પાણી નાખી દઈશું। જે પ્રમાણે ચોખા હોય એ પ્રમાણે નાખી દેજો। 2 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી દીધું છે। અડધો કપ દાળને મેં પલાળી દીધી હતી તુવર દાળને, તો એને પણ નાખી દીધી છે। થોડીક વાર તુવર દાળને થાવા દઈશું કારણ કે દાળને થતાં થોડી વાર લાગે છે। અહીંયા મેં 2 કપ ચોખા લઈ લીધા હતા અને એને સારી રીતે ધોઈ લીધા છે અને એને પણ એડ કરીને એક હલાવો આપી દઈશું। અહીંયા આપણું શાક થઈ ગયું છે, તો હવે આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દઈશું। તો સારી રીતે આપણે ગોલ ગોલ સરસ મજાની રોટલી વણી લેશું અને મસ્ત રીતે આપણે ગરમ ગરમ રોટલી તૈયાર કરી લેશું। ફ્રેન્ડ્સ, અગર તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો આપ જરૂરથી લાઈક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। તમારી લાઈક અને સબસ્ક્રિપ્શન અમારા માટે મોટિવેશન છે, તો આપ જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બી કરજો કે જેથી અમે સારું કન્ટેન્ટ બનાવી શકીએ। તો આ આપણી ફૂલી ગરમ ગરમ રોટલી તૈયાર છે અને સરસ મજાનું ઘી પણ લગાડી દીધું છે। હવે એ જ તવાની અંદર આપણે નાખશું થોડું તેલ અને અહીંયા મેં 7-8 મરચાંને કટ કરી લીધા છે અને એને પણ આપણે સારી રીતે ફ્રાય કરી લેશું, તો જમવાની મજા જ કંઈ ઓર આવી જશે। હવે આ થોડું તળાઈ જશે મરચાં એટલે એની અંદર નાખી દઈશું 1 ચમચી મીઠું અને 2 ચમચી ધાણા જીરું અને એને પણ સારી રીતે આપણે તળાવવા દઈશું ને પછી થોડીક વાર તળાઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું, નહીં તો ધાણા જીરું બળી જશે। હવે આ મરચાંને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને આ આપણી સરસ મજાની થાળી તૈયાર છે। તો આની અંદર જે ભાજી છે એની રેસિપી નેક્સ્ટ વિડીયોમાં આપણે કરશું। તો ફ્રેન્ડ્સ, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।